સહાજ ન્યૂઝ. જૂનાગઢના ખડિયા ખાતે આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સ્વદેશી જાગરણ મંચ તથા સ્વાવલંબી ભારત અભિયાનના સંયુક્ત ઉપક્રમે ખડિયા સ્થિત અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે 2 દિવસીય પ્રાંત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વદેશી વિચારધારાના પ્રચાર પ્રસાર, આત્મનિર્ભર ભારતના નિર્માણ અને સ્થાનિક અર્થવ્યવસ્થાના સશક્તિકરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં સ્વદેશી જાગરણ મંચના અખિલ ભારતીય સંગઠક શ્રી કાશ્મીરીલાલજી, શ્રી જીતેન્દ્ર ગુપ્તાજી તેમજ પશ્ચિમ ક્ષેત્ર સંગઠક શ્રી કેશવજી દુવલિયાજી, પશ્ચિમ ક્ષેત્ર સહ સંગઠક શ્રી ઈશ્વર સજનજી, સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક શ્રી જીતુભાઈ સોલંકી, સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંયોજક શ્રી અમીશભાઈ હિરપરા, ભાર્ગવભાઈ ગોદાણી, આરતીબેન વાળા, ભાર્ગવીબેન ભટ્ટ સહિત પ્રાંતના તેમજ વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો, શિક્ષણવિદો, યુવાનો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી વિચારધારા પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવી, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સામાન્ય નાગરિકોની ભૂમિકા સ્પષ્ટ કરવી તેમજ સ્થાનિક ઉદ્યોગો, કારીગરો અને ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટેની પ્રેરણા પૂરી પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત વક્તાઓ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી તેમજ દત્તોપંત ઠેગડીજીના જીવન ચરિત્ર, રાષ્ટ્રપ્રેમ, સામાજિક સમર્પણ તથા વૈભવી અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે તેમના દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત એક સમયે વિશ્વની અગ્રણી આર્થિક શક્તિઓમાં સ્થાન ધરાવતું હતું. દેશના ગામડાઓ અને કુટુંબો રોજગારી તથા ઉત્પાદનના કેન્દ્રો હતા, જેના કારણે ભારતને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના સમયમાં દેશની આર્થિક મજબૂતી, રોજગારી સર્જન અને સ્થાનિક વિકાસ માટે સ્વદેશી ઉત્પાદનોનો વ્યાપક ઉપયોગ, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન અને સ્વાવલંબી જીવનશૈલી અપનાવવી અત્યંત આવશ્યક છે. સ્વદેશી વિચાર માત્ર આર્થિક અભિયાન નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવ, સાંસ્કૃતિક મૂલ્યો અને આત્મનિર્ભર ભારતના મજબૂત પાયા સાથે જોડાયેલું રાષ્ટ્ર નિર્માણનું સશક્ત માધ્યમ છે. વક્તાઓએ જણાવ્યું હતું કે સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ મજબૂરીથી નહીં પરંતુ રાષ્ટ્રહિત અને આત્મવિશ્વાસની ભાવનાથી કરવો જોઈએ. 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ દરમિયાન સ્વદેશી જાગરણ મંચની કાર્ય પદ્ધતિ, સ્વાવલંબી ભારતની પરિકલ્પના, ગ્રામ વિકાસ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકતા, યુવાનોની ભૂમિકા અને સંગઠન વિસ્તરણ જેવા વિવિધ વિષયો પર સત્રો યોજાયા હતા. ઉપરાંત કાર્યકરોએ જનજાગૃતિ અભિયાનને વધુ અસરકારક રીતે સમાજ સુધી પહોંચાડવા માટે પ્રાયોગિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓના યોગદાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે દરેક ઘરમાં સ્વદેશી અને શુદ્ધ ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવા માટે મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. પરિવાર અને સમાજમાં સ્વદેશી વિચારધારાના સંસ્કાર સ્થાપિત કરવામાં મહિલાઓ મહત્વપૂર્ણ કડી બની શકે છે. પ્રશિક્ષણ વર્ગના સમાપન પ્રસંગે ઉપસ્થિત તમામ કાર્યકરો, હોદ્દેદારો અને મહાનુભાવોએ સ્વદેશી અપનાવવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા તથા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર દિનેશભાઈ ડઢાણિયા તેમજ જિલ્લાની ટીમના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થતા આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો,
વક્તાઓ અને કાર્યકર્તાઓ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। रिपोर्टर दिनेश कानाबार, सहज न्यूज, जूनागढ़। स्वावलंबी भारत अभियान विगत 4 वर्ष से शुरू हुआ है, 12 जनवरी 2022 से। इसके अंतर्गत जो एक केंद्रीकृत व्यवस्था आज़ादी के बाद देश में चल रही है, इसका मूल मंत्र है विकेंद्रीकरण, उद्यमिता, सहकारिता और स्वदेशी। हमारे युवा उद्यमी बने, वो नौकरी देने वाले बने, ना कि नौकरी लेने वाले। आज देश के अंदर 70 लाख करोड़ का व्यापार है जो कि दैनंदिनी वस्तुओं का है, जो कि देश की या विदेश की बड़ी कंपनियों के हाथ में है। वह सारा निर्माण से वितरण तक का सारा काम यदि जिले का जिले में होने लगे तो ये विकेंद्रीकरण का सबसे बड़ा लाभ होने वाला है। अतीत में भारत की यही स्थिति रही है। उसी को साकार रूप में लाने के लिए स्वावलंबी भारत अभियान शुरू हुआ है और मेरा जिला मेरा देश, हर घर स्वदेशी, हर युवा उद्यमी की थीम के साथ ये अभियान चल रहा है। आज हर जिले में स्वावलंबी भारत अभियान के स्वावलंबन केंद्र हैं, जहाँ टीम 11 जिसमें अन्य संगठनों के बंधु, युवा बंधु, वहाँ हमारा जिले का पूर्ण जिला प्रशिक्षक आदि ये सब काम में लगे हुए हैं। हर जिले की स्थिति अलग है। वहाँ कृषि उत्पादन से लेकर उसका वैल्यू एडिशन तथा जिले की ज़रूरत जिले में कैसे पूरी हो, ये हमारा केंद्र पूरी करता है। साथ में जो जो अन्य संगठन इस काम में लगे हैं, चाहे वो धार्मिक हैं, शैक्षणिक हैं, आर्थिक हैं, उनका भी साथ है। इस तरह से देश के गायत्री परिवार, हमारा आर्ट ऑफ लिविंग, जोहो कॉरपोरेशन के तो स्वयं श्रीधर बेम्बू इस पूरे अभियान के संरक्षक हैं। तो स्वदेशी जागरण मंच के अंतर्गत ये अभियान पूरे देश में चल रहा है। आज करीब 500 से ज़्यादा जिलों में इसके जिला स्वावलंबन केंद्र और 200 से ज़्यादा जिला प्रशिक्षक इस काम में लगे हुए हैं। देश की 25 संस्थाएं इस स्वावलंबी भारत के अंतर्गत काम कर रही हैं। आज ये सौराष्ट्र प्रांत का इन 13 जिलों का विचार और प्रशिक्षण वर्ग है। यहाँ करीब 10 जिलों से यहाँ करीब 80 लोग के, जिसमें बहनें भी हैं, जो खुद बहनें आज देश में बहुत बड़ा काम कर रही है। आत्मनिर्भर बनने के लिए स्वयं सहायता समूह के द्वारा काफ़ी उत्पादन कर रही है। यहाँ भी कुछ बहनें आई हैं जिन्होंने अपनी प्रदर्शनी के द्वारा अपने उत्पाद प्रदर्शित किए हैं। तो समाज के अन्य बंधुओं से भी इस अभियान के अंतर्गत हमारा आग्रह है। मेरे साथ इस पूरे क्षेत्र के क्षेत्र सह संयोजक ईश्वर भाई हैं, जो अंकलेश्वर में जिनका खुद का उद्योग है, तथा इस प्रांत के संयोजक जीतू भाई भी मेरे साथ में हैं। बहुत बहुत धन्यवाद।